નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો મિત્રો, આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ સમાચાર દરરોજ મેળવવા માટે વિડીયોને લાઇક કરી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં 26 આઈએએસ અધિકારીઓની બદલી કરવામાં આવી ગઈ છે। ખાસ મિત્રો વાત કરું તો ગુજરાત રાજ્યમાં વહીવટી સ્તરે મોટા ફેરફાર કરતા 26 આઈએએસ અધિકારીઓની બદલીના આદેશ મિત્રો જાહેર કરવામાં આવ્યા છે। આ બદલીમાં મુખ્યમંત્રી કાર્યાલય સહિત વિવિધ મહત્વના વિભાગોમાં ફેરફાર કરવામાં આવી ગયા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મતદાર યાદીને લઈ મહત્વના મિત્રો સમાચાર સામે આવી ગયા છે। ખાસ મોટા સમાચાર છે, જેમાં મિત્રો હમણાં થોડા દિવસો પહેલા મિત્રો એસઆઈઆરની કામગીરી ચાલુ હતી, તેને લઈ મહત્વના મિત્રો સમાચાર આવ્યા છે। ડિટેલમાં વાત કરીએ તો ભારતમાં મિત્રો ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાતમાં મતદાર યાદીની ખાસ મિત્રો સઘન સુધારણા ઝુંબેશ મિત્રો એસઆઈઆર હાથ ધરવામાં આવી હતી। ગત તારીખ 27 ઓક્ટોબર 2025થી રાજ્યભરમાં શરૂ કરવામાં આવેલી આ એસઆઈઆર, જેનું મિત્રો ફૂલ ફોર્મ છે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન ઝુંબેશની મિત્રો ગણતરીના તબક્કાની અસરકારક કામગીરી બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી અને તારીખ મિત્રો 18 જાન્યુઆરી 2026 સુધીમાં તે મતદાર યાદીમાં પોતાના નામ સમાવવા માટે અથવા મિત્રો મતદાર યાદીમાંથી નામ બાકાત થવા સંબંધે જે કોઈ વાંધા દાવા રજૂ કરવા માંગતા હોય તે રજૂ કરી શકશે। જે અનુસંધાને મિત્રો આખરી મતદાર યાદી નામ ઉમેરવા માટે પણ તારીખ મિત્રો 22 ડિસેમ્બર સુધીમાં કુલ 69,760 નાગરિકો તરફથી ફોર્મ મિત્રો 6 મળ્યા છે। જ્યારે મિત્રો જે તે વિધાનસભા મત વિસ્તારોમાંથી નામ કમી કરવા માટે પણ 11,074 નાગરિકો તરફથી ફોર્મ 7 મળ્યા છે। ચૂંટણી અધિકારીઓ દ્વારા મિત્રો વાંધાઓની સમસ્યાઓને ચકાસી તેના નિકાલની પણ સાથે સાથે કામગીરી હાથ ધરવામાં આવશે। એટલે કે તમારે મિત્રો કોઈ પણ હવે કામ બાકી રહ્યું હોય તો તેનું કામ હવે ઉપાડવામાં આવશે। કોઈ પણ ચૂંટણી અંગે કે ચૂંટણી કાર્ડ અંગે કોઈ પણ કામ બાકી હશે તો તે કામ હવે ઉપાડવામાં આવશે અને કામ પૂર્ણ કરી આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટને લઈ ખાસ મેચને લઈ મહત્વના મિત્રો સમાચાર સામે આવી ગયા છે। ખાસ મેચના રસિયાઓ માટે મહત્વના અને મોટા સમાચાર આવ્યા છે। આ ટુર્નામેન્ટ રમતો જોવા મળશે મિત્રો હવે તમને વૈભવ સૂર્યવંશી। ખાસ મિત્રો અત્યારે વૈભવ સૂર્યવંશીના ચાહકો માટે મોટા સમાચાર સામે આવી ગયા છે, જેમાં મિત્રો ડિટેલમાં વાત કરીએ તો ભારતની અંદર 19 ટીમ તાજેતરમાં એશિયા કપ ફાઇનલમાં પાકિસ્તાન સાથે મિત્રો 191 રનથી હારી ગઈ હતી। ટીમ ઇન્ડિયાનો યુવા વિસ્ફોટક એટલે કે બેસ્ટમેન વૈભવ સૂર્યવંશી ફાઇનલમાં સારું એવું પ્રદર્શન કરી શક્યો ન હતો। તે મિત્રો 10 બોલમાં 26 રન બનાવીને આઉટ થઈ ગયો હતો। ફેન્સ ટુર્નામેન્ટ સમાપ્ત થયા પછી વૈભવ સૂર્યવંશીના ક્રિકેટમાં પાછા ફરવાની આતુરતાથી રાહ જોઈને બેઠા છે। ખાસ મિત્રો વાત કરું તો તેમના મનમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે વૈભવ સૂર્યવંશી તેમની આગામી મેચ ક્યારે રમશે। વૈભવ સૂર્યવંશી આગામી સમયમાં મિત્રો ભારતને સૌથી મોટી ડોમેસ્ટિક ઓડીઆઈ ટુર્નામેન્ટ વિજય હજારે ટ્રોફીમાં રમવાનો છે। ખાસ મિત્રો વાત કરું તો આ ટુર્નામેન્ટ માટે તેને બિહાર ટીમમાં સામેલ કરવા માટે આવ્યો છે। તેને મિત્રો વિજય હજારે ટ્રોફી માટે બિહાર ટીમના વાઇસ કેપ્ટન તરીકે પણ નિયુક્ત કરવા માટે આવ્યો છે। બિહારને મિત્રો 2025 અને 26 વિજય હજારે ટ્રોફી માટે પ્લેન્ટ ગ્રુપમાં મિત્રો રાખવામાં આવ્યું છે અને આ તે 24 ડિસેમ્બરે તેની પહેલા મેચ રમશે। ખાસ મોટા સમાચાર આવી ગયા છે, જે વૈભવ સૂર્યવંશીના ફેન છે તેમના માટે આ મેચ સારી એવી સાબિત થવાની છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ધુરંધર મૂવીને લઈ મોટો વિરોધ। ડાયલોગ હટાવવા માટે મિત્રો માંગ કરવામાં આવી રહી છે। અત્યારે આ મૂવી એટલું મિત્રો ધૂમ મચાવી રહ્યું છે, થિયેટરોમાં મિત્રો અત્યારે બૂમ પડાવી રહ્યું છે। ને ખાસ મિત્રો વાત કરું તો આ મૂવીને લઈ અત્યારે વિરોધ પણ એવો જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો અત્યારે સરકારની એટલે કે હાઈકોર્ટમાં અલ્ટિમેટમ આપવામાં આવી ગયું છે કે જે અત્યારે ધુરંધર મૂવી ચાલી રહ્યું છે
તેમાં અમુક ડાયલોગને હટાવો કેમ કે તે અત્યારે જાતિવાદ ફેલાવી રહ્યું છે। ખાસ મિત્રો વાત કરું તો હાલમાં ચાલી રહેલી ફિલ્મ ધુરંધર દર્શાવેલા ડાયલોગને લઈ વિવાદ ઊભો થઈ ગયો છે। બલુચ સમુદાયના મિત્રો આગેવાનોએ આ મામલે હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં મિત્રો સંજય દત્તના ડાયલોગને ફિલ્મમાંથી દૂર કરવા માટે માંગ કરી છે। આ અરજીમાં મિત્રો જણાવવામાં આવ્યું છે કે ફિલ્મમાં ડાયલોગ દ્વારા બલુચ સમુદાયના પ્રતિસન્માનને દૂષિત કરવામાં આવ્યું છે અને સમુદાયના ભાવનાઓની હાનિ પહોંચી છે। હાઈકોર્ટમાં મિત્રો આ કેસની સુનાવણી આવતીકાલે થવાની છે અને હવે જોવાનું એ રહ્યું છે કે શું સરકાર આના વિશે મોટી કોઈ એક્શન લે છે, મૂવીમાંથી ડાયલોગ કઢાવવા માટે આદેશ આપે છે કે નહીં। ખાસ મિત્રો હવે આપણે જોવાનું રહ્યું છે। સરકાર માટે મિત્રો તેમને હાઈકોર્ટમાં જઈ અરજી આપી દીધી છે કે સંજય દત્તના જે ડાયલોગ અંદર બોલવામાં આવ્યા છે, અમુક ડાયલોગમાં અત્યારે સમાજને નીચું દેખાડવાની કોશિશ કરવામાં આવી રહી છે, તે ડાયલોગને હટાવવામાં આવે મિત્રો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરતો બાંગ્લાદેશમાં ઘાતકી હિન્દુ યુવકની હત્યાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો ત્યારે કોઈ હિન્દુનું કાર્ય હોય અને હિન્દુને નીચું દેખાડવાની કોશિશ કરવામાં આવતી હોય તો ત્યારે હિન્દુ એકઠા થઈને તેનો વિરોધ પ્રદર્શન કરતા હોય છે અને ખાસ એવી ઘટના બની ગઈ છે જેમાં હિન્દુ યુવકની હત્યાનો ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ મિત્રો આ હત્યા મિત્રો બાંગ્લાદેશમાં ઘાતકી રીતે કરવામાં આવી હતી। તેની મિત્રો ડિટેલમાં વાત કરું તો બાંગ્લાદેશમાં હિન્દુ લઘુમતીઓ પર થઈ રહેલા અત્યાચાર અને તાજેતરમાં એક હિન્દુ યુવકની કરવામાં આવેલી ઘાતકી હત્યાના પડઘા હવે ગુજરાતમાં પણ જોવા મળી રહ્યા છે। સુરતના મિત્રો કીમ વિસ્તારમાં આજે આ ઘટનાના વિરોધમાં રોષપૂર્ણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, જેમાં મિત્રો જેહાદી વિચારધારા અને કટ્ટરપંથી તત્વો સામે મિત્રો કડક પગલાં લેવાની માંગ પણ ઉઠી છે। વિરોધ પ્રદર્શન દરમિયાન મિત્રો અગ્રણીઓએ ભારત સરકારની અપીલ પણ કરી હતી। બાંગ્લાદેશમાં મિત્રો હિન્દુઓની સ્થિતિ અત્યંત દયનીય છે, તેમના મિત્રો જીવ અને મિલકત જોખમમાં છે, ત્યારે મિત્રો ભારત સરકારે આંતરરાષ્ટ્રીય સ્તરે દબાણ લાવીને અથવા તો યોગ્ય રાજદ્વારી પગલાં ભરીને આ અત્યાચારોને અટકાવવા માટે હવે ખાસ મિત્રો આ અટકાવવું જોઈએ તેવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે। મારા અને તમારા મંતવ્ય વિશે કમેન્ટ બોક્સમાં તમારું શું કહેવું છે આ ટોપિક વિશે? બાંગ્લાદેશમાં મિત્રો ઘાતકી હિન્દુ યુવકની હત્યા થઈ તે મામલે મિત્રો અત્યારે ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે। તમે હિન્દુ હશો તો આના વિશે કંઈક સારી મિત્રો એવી કમેન્ટ કરશો, જરૂરથી તમારો અભિપ્રાય મિત્રો જણાવી આપજો। અને ખાસ મિત્રો અવારનવાર હિન્દુઓ ઉપર મિત્રો આવા અનેક કેસો સામે આવતા હોય છે। હમણાં જ એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો હનુમાનજીની મૂર્તિને ઉછાળવામાં આવી રહી છે, પગથી લાતો મારવામાં આવી રહી છે। આવા પણ મિત્રો અનેક વિડીયો વાયરલ થતા હોય છે, હિન્દુઓને પૂરેપૂરા મિત્રો નીચા દેખાડવાની કોશિશ કરવામાં આવે છે। તો ખાસ મિત્રો તમારું શું કહેવું છે, તમારું જે મંતવ્ય હોય કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો। મળીશું મિત્રો એક નવા વિડીયોની સાથે। આજના આ વિડીયોમાં આટલું જ હતું। જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા હોય તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।